નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરના વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે ગાર્મેન્ટનો વ્યવસાય કરતા અને મૂળ દિલ્હીના યુવક પર અજાણ્યા બાઇક સવાર શખ્સોએ ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી. વડોદરાના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં એક ગાર્મેન્ટ વેપારી પર અજાણ્યા મોટરસાયકલ સવારો દ્વારા હુમલાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત થયેલા વેપારીને ખભાના ભાગે ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વડોદરા શહેર ગ્રામ્ય પોલીસ અને FSLની ટીમોએ ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે. FSLની ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. હુમલાખોરો ઘટનાને અંજામ ફરાર થઈ ગયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. ફાયરિંગ પાછળનું કારણ જાણવા પોલીસની જુદી જુદી ટીમો સઘન તપાસમાં લાગી છે. વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી ઉપર એક ભાઈ વ્યક્તિ પોતાની 4 વ્હીલ કારમાં જતા હતા. એમને ઓવરટેક કરી બાઇક ઉપર 2 જણ આવી એમને ફાયરિંગ કરેલું છે. એમને જમણા ખભા ઉપર ગોળી વાગી છે. હાલ SSG માં સારવાર હેઠળ છે અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન નીચે LCB, SOG, અમારું ડિવિઝન, DYSP ઓફિસ અને સમગ્ર જિલ્લા વડોદરા જિલ્લાની પોલીસની ટીમ તમામ થાણા અધિકારીઓ આ તપાસમાં લાગેલા છે. સાથે સાથે શહેર પોલીસ પણ મદદમાં છે સાથે જ. કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા એ એક્ઝેક્ટ હજી ખ્યાલ નથી. જે ભાઈને વાગ્યું છે એ સારવાર હેઠળ છે. એ જ્યારે થોડા વ્યવસ્થિત થશે અને સ્ટેટમેન્ટ આપશે ત્યારે ખ્યાલ આવશે. હાલ તપાસ ચાલુ છે. CCTV કેમેરા જોવાની પ્રક્રિયા ચાલુ છે. શહેર અને ગ્રામ્ય પોલીસ બંને સાથે મળી અને આમાં લાગી ગયેલા છે તપાસમાં.